ઐતિહાસિક ક્ષણના ગુજરાતીઓ સાક્ષી બનશે। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવમાં 90 જેટલા મહાનુભાવોને હાજરી આપવા આમંત્રણ। સુરતના 13 લોકોને પત્રિકા મળી। આવનારી 22 જાન્યુઆરીએ વર્ષોથી જેની રાહ જોવાઈ રહી હતી તે અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। મંદિરમાં વિધિવત રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। ત્યારે રામલલ્લાની આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી મેળવવા સૌ કોઈ ઉત્સુક અને આતુર છે। ત્યારે આ કાર્યક્રમમાં કેટલા લોકો અને કોણ હાજર રહેશે તે માટે અયોધ્યા રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા નામો નક્કી કરી દેવાયા છે અને તેમને આમંત્રણ પત્રિકા પાઠવવામાં આવી રહી છે। ત્યારે આ ઐતિહાસિક ક્ષણનો ગુજરાતમાંથી 90થી 100 લોકોને ભાગીદાર બનવાનો મોકો મળ્યો છે। તેમને અયોધ્યાથી વિશેષ હાજર રહેવા આમંત્રણ પત્રિકા પાઠવવામાં આવી છે। તો સુરતના 13 લોકોને આમંત્રણ પત્રિકા મળી છે।